નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંદી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। વેસ્ટ એશિયામાં ભૌગોલિક તણાવ વધતા ક્રૂડની કિંમતો પર મામૂલી દબાણ, બ્રેન્ટના ભાવ $90 પ્રતિ બેરલની પાસે। કોમેક્સ ઉપર સોનું 2359ના સ્તરની પાસે, ચાંદીમાં 1% કરતાં વધુની તેજી સાથે $28 ઉપર કારોબાર। ભૌગોલિક તણાવ વધતા સેફ હેવન માંગનો મળ્યો સપોર્ટ। બેઝ મેટલ્સની ચમક વધી, યુએસ અને યુકે રશિયન મેટલ્સ પર લગાવ્યા પ્રતિબંધ। એશિયામાં એલ્યુમિનિયમની કિંમતો 5% વધી, કોપરમાં 14 મહિનાના ઉપલા સ્તરે કારોબાર। ચાઇનાના આંકડા સુધરતા મેટલ્સને મળ્યો સપોર્ટ। અને દેશમાં ઉનાળુ વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 8%નો વધારો। કઠોળ અને ડાંગરનું વાવેતર વધ્યું, પણ તેલીબિયાના વાવેતરમાં નોંધાયો ઘટાડો। ચર્ચાની શરૂઆત રૂપિયા સાથે કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે ₹3 પૈસા જેટલો નબળો થઈને 83.41 પ્રતિ ડોલરની સામે 83.44 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો અને ત્યારબાદ આપણે જોઈએ તો 83.42ની આસપાસ જ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ જોઈ લો, 106ની નજીક આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે મિડલ ઇસ્ટમાં તણાવ વધતા યુએસ ડોલર અને ટ્રેઝરી yieldમાં વધારાની માઠી અસર રૂપિયા ઉપર દેખાઈ રહી છે। વધુ ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દિવેરા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો રવિજી, જે રીતના ગ્લોબલ ટેન્શન ખાસ કરીને અહીંયા આગળ ઈરાનની આમાં વધતા દેખાઈ રહ્યા છે અને આપણે ડોલર ઇન્ડેક્સ જે રીતે જોઈ રહ્યા છે 106ની ખૂબ નજીક, કઈ રીતે આપ કરન્સીની ચાલને હવે આગળ જોઈ રહ્યા છો? ડેફિનેટલી ડોલર ઇન્ડેક્સની જે મોમેન્ટમ છે એમાં પર્ટિક્યુલર થોડું રિસ્ક ફેક્ટર જ્યારે ગ્લોબલી ફેલાય છે ત્યારે ડોલરમાં એક સેફ હેવન બાઇંગ થતું હોય છે। આઈ થિંક આનો એક બેસિક રીઝન છે। સેકન્ડ, જે રૂપીની વીકનેસ છે એનું કારણ એ છે કે જે ક્રૂડના પ્રાઇસ વધી રહ્યા છે અને એને લઈને થોડું ચિંતા એ છે કે જો અહીંયાથી હવે વધારે એનર્જી પ્રાઇસીસ વધે તો હવે ઇલેક્શનના ફેઝમાં આવી ચૂક્યા છે અને આ શુક્રવારથી ફર્સ્ટ ડે ચાલુ થવાનું છે। તો આઈ થિંક શોર્ટ ટર્મમાં જે ભારણ પડશે આ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને ગવર્મેન્ટ પર એ કમ્પેરેટિવ વધારે પડશે। હાલાકી ક્રૂડ જીઓપોલિટિકલ રિસ્કને લઈ અને ગયા વીકે જ એને મૂવમેન્ટ આપી દીધી હતી, એટલે આ વીકમાં આટલી મોટી મોમેન્ટમ ત્યાં નથી દેખાઈ અને આજે થોડું ગેપ ડાઉન ખુલ્યું છે, એ મોટી રાહતની બાબત છે। આઈ થિંક આગળ જતા આ જીઓપોલિટિકલ રિસ્ક થોડું ઇમ્પોર્ટન્ટ રહેશે રૂપી માટે। નિયર ટર્મમાં થોડું સેફ હેવન બાઇંગના હિસાબે આઈ થિંક ડોલર ઇન્ડેક્સ છે થોડો સપોર્ટમાં રહેવો જોઈએ। ટ્રેઝરીમાં વાત કરીએ તો આજે ડોલર ઇન્ડેક્સ નીચે છે, પણ ટ્રેઝરી છે ત્યાં હજી પણ સુધારો છે। 6 થી 7 બેઝ પોઈન્ટનો સુધારો અત્યારે પ્રી ઓપન સેશનમાં ઇન્ડિકેટ કરી રહ્યો છે। જો આ સુધારો ઇન્ટેક રહે તો ફરીથી ડોલર ઇન્ડેક્સ છે સેકન્ડ હાફમાં સ્ટ્રોંગ થાય। તો નિયર ટર્મ મોમેન્ટમ એવું લાગી રહ્યું છે કે સ્ટ્રોંગ છે, પરંતુ આરબીઆઈ પાસે જે રિઝર્વ છે એ રિઝર્વ ખાસા એવા છે અને આરબીઆઈ તમામ લેવલથી રૂપીની જે વીકનેસ છે એને કાઉન્ટર કરવા માટે ઇન્ટરવેન કરી શકે છે। તો મારા મત મુજબ લિમિટેડ એક અપસાઇડ છે, બહુ મોટી અપસાઇડ દેખાતી નથી। એ ટ્રેડર્સ માટે એડવાઇઝેબલ છે કે ફ્યુચરમાં જો એ તમને 83.40 આસપાસ મળી જાય છે તો ખરીદારી કરી લેવી જોઈએ। સ્ટોપ લોસ 83.30 અને એક સીમિત અપસાઇડ 83.60 સુધીની બની શકે છે। જે લોકો મીન્સ કે શોર્ટ ટુ મીડિયમ ટર્મનો આઉટલુક લેશે, મારા હિસાબે આ 2-3 દિવસ થોડા અઘરા છે માર્કેટ માટે અને સેન્ટિમેન્ટ માટે। જો ઇઝરાયલ તરફથી કોઈ હવે કાઉન્ટર અટેક નહીં થાય તો પાછી સ્ટેબિલિટી આવશે અને અપાર રૂપે ફરીથી રૂપીમાં સ્ટ્રેન્થ પાછી પડતી દેખાશે। તો આઈ થિંક 83.60 એક ઘણું મોટું ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે। મારા મત મુજબ આ વીકમાં આનું ઉપર જો ક્લોઝ નહીં થાય તો ફરીથી તમને આવતા સપ્તાહથી રૂપીમાં સ્ટ્રેન્થ પાછી ફરતી જોવા મળી શકે છે। નિયર ટર્મમાં એવું લાગી રહ્યું છે કે થોડી વીક સાઇડ આ વીક ટ્રેડ કરી શકે છે જ્યાં સુધી આના ઉપર ફર્ધર ક્લેરિટી નથી। બુધવારે બંધ છે કરન્સી માર્કેટ, તો આજ અને કાલના ટ્રેડિંગ સેશન પૂરતું થોડું વીકનેસ માટે ટ્રેડ કરવું જોઈએ। ઓકે, તો આજે અને કાલે આપણને કરન્સી માર્કેટની અંદર યુએસડીની વાત કરીએ તો થોડું વીકનેસ આવતી દેખાઈ શકે છે। અત્યારે તમારે માટે જ સલામતી દેખાઈ રહી છે। 83.40ની આસપાસ બાય કરીને ચાલો, 83.30નો સ્ટોપ લોસ રાખો, 83.60ના ટાર્ગેટ તમે રાખીને ચાલી શકો છો। તો આપણે રૂપિયાની વાત કરી, હવે સોનાની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં સોનામાં 73,958ના લાઈફ ટાઈમ હાઈ બન્યા બાદ
ઉપલા સ્તરેથી કિંમતો ઘટીને 71,998ના સ્તરની આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે, જ્યાં કોમેક્સ ઉપર કિંમતો આશરે 0.5% મજબૂતી સાથે 2,359ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. હવે મિડલ ઇસ્ટમાં તણાવ વધતા સોનામાં સેફ હેવન બાઇંગ વધે તેવી આશા પણ અહીંયા નથી બનતી દેખાઈ રહી છે. રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે લાઈફ ટાઈમ હાઈ બન્યા ત્યાંથી આપણને સોનું થોડું નીચે સરકતું દેખાયું છે, પણ જે ખાસ કરીને ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો છે અને જીઓ પોલિટિકલ ટેન્શન્સ જે વધતા દેખાઈ રહ્યા છે, તો ફરીથી સેફ હેવન બાઇંગ આવશે. કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? ઝડપથી આઈ થિંક હવે ઇઝરાયલ પર છે કે આ ટેન્શને કેટલું એસ્કેલેટ કરે, કારણ કે અત્યારે હવે ઈરાને તો કહી દીધું છે કે હવે ફર્ધર કે એસ્કેલેશન વિચારતું નથી, અને યુએસ પણ એવી ટ્રાય કરે છે કે આ એસ્કેલેશન ના થાય. યુએન પણ એવું છે, કારણ કે હવે ઇઝરાયલ એકલું પડી ગયું છે. યુએસએ ક્લિયર કીધું છે કે જો આમાં કાઉન્ટર અટેક કરશે તો એની સાથે યુએસ નહીં હોય, અને જો એ કાઉન્ટર અટેક ઇઝરાયલ કરશે તો આઈ થિંક બધું જે ભારણ છે એના ઉપર આવશે. ઇકોનોમિકલી ઓલરેડી આટલા ટાઈમથી વોરમાં છે અને ઘણી મોટી ઇમ્પેક્ટ પોતાની ઇકોનોમીને પડી રહી છે. તો મારા હિસાબે જો ઇઝરાયલ કોઈ સ્ટેપ ના લે તો મારા હિસાબે ઇન બિટવીન એવું લાગી રહ્યું છે કે સોનામાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે. અધરવાઇઝ જે અત્યારે કન્ડિશન છે એમને લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલે રાત્રે કીધું હતું કે 24 થી 48 કલાકમાં કોઈ કાઉન્ટર સ્ટેપ લેશે. તો આ જો સ્ટેપ છે એ ડિપ્લોમેટિક હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો આ સ્ટેપ ફરીથી કઈ હુમલા જેવું હોય તો આઈ થિંક એ ડેફિનેટલી સોનાને એક સેફ હેવન અપીલ આપી શકે છે. અત્યારે સેફ હેવન અપીલ ઇન્ટેક છે. જ્યાં સુધી 48 કલાક કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી માર્કેટના ઇફ એન્ડ બટ્સ રહેશે કે ઇઝરાયલ પર તરત શું સ્ટેપ લેવામાં આવે. તો મારા હિસાબે આ એક ફેક્ટર ધ્યાનમાં રાખતા સોનામાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. શુક્રવારે સારું પ્રોફિટ બુકિંગ હાયર લેવલથી આવી ગયું છે, તો એક રિસ્પેક્ટિવ લેવલ પર અત્યારે ભાવ ટ્રેડ કરી રહ્યા છે. 71,800 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 71,520, 72,300 સુધીના ટાર્ગેટ તમને સોનામાં બની શકે છે. આઈ થિંક યુએસ માર્કેટ ઓપનિંગ બાદ તમને આ મોમેન્ટ આગળ એક્સટેન્ડ થતી જોવા મળશે. આજ રિટેલ સેલ્સના આંકડાઓ આવવાના છે યુએસના, તો એના ઉપર પણ માર્કેટનું ફોકસ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે એટલીસ્ટ થોડું સોનું છે, ડિસ્પાઇટ ઓફ ડોલરની સ્ટ્રેન્થ, ત્યાં આ મોમેન્ટમ છે જે સેફ હેવન બાઇંગ છે એક બે ટ્રેડિંગ સેશન પૂરતું ઇન્ટેક રહી શકે. ઓકે, તો એક બે ટ્રેડિંગ સેશનમાં આપણે સેફ હેવન બાઇંગ જો છે આવતી દેખાઈ શકે છે. તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે 71,800ની આસપાસ તમે સોનામાં ખરીદારી કરીને ચાલો. 71,520 સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 72,500ના ટાર્ગેટ તમને સોનામાં બનતા દેખાઈ શકે છે. તો અત્યારે તો સોનાની અંદર સેફ હેવન બાઇંગ કન્ટિન્યુ થતું લાગી રહ્યું છે. ચાંદીની વાત કરી લઈએ. ચાંદીમાં પણ સ્થાનિક બજારમાં 0.5% જેટલી તેજી સાથે 83,168ના સ્તરની આસપાસ કારોબાર રહ્યો, તો વૈશ્વિક બજારમાં 1%થી વધુની મજબૂતી સાથે $28.24 ઉપર અત્યારે આપણે કિંમતો પહોંચતા જોઈ રહ્યા છે. સ્થાનિક બજારમાં ચાંદીએ 86,266 ઉપર અત્યારે આપણે કારોબાર જોઈ રહ્યા છે, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે ચાંદીમાં અત્યારે લીલા નિશાનની અંદર કારોબાર. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ચાંદીમાં કઈ રીતે કારોબાર કરવો જોઈએ, કઈ રીતની આપની સલાહ રહેશે? ઝડપથી લાસ્ટ મંડે અને વેન્સડે આપણે બંને ટ્રેડિંગ સેશનમાં ચાંદીના આઉટ પરફોર્મન્સ માટે ખરીદીની સલાહ આપી હતી. શુક્રવારે જે હાઈ છે મીન્સ કે હિસ્ટોરિકલ હાઈ ગણી શકાય. આઈ થિંક કે 5% ઉપર હતી ચાંદી શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં, અને ત્યારબાદ નફારૂપી વેચવાલે આવીને માઇનસમાં બંધ થાય, એટલે કે 6-7%ની એટલી મોટી વોલ્ટાલિટી ચાંદીમાં જોવા મળી. મેજરલી જે આપણે આગળ પણ ચર્ચા કરી કે કોમેક્સ અને અન્ય એક્સચેન્જીસે જે માર્જિન્સ વધારા છે, આ માર્જિનથી લિક્વિડિટી ઓછી મીન્સ કે વોલ્ટાલિટી ઓછી થવાની જગ્યાએ વધી છે, કારણ કે જ્યારે ત્યારે કોઈ લેવલને તોડે છે એ શોર્ટ કવરિંગનું મોટું પ્રેશર, કારણ કે જે લોકો શોર્ટ કરીને બેઠા છે એના ઉપર ઓલરેડી M2M નું તો ભારણ હતું, હવે હાયર માર્જિનનું ભારણ છે, તો એમની પોઝિશન પહેલા કટ થાય છે. તો આઈ થિંક આ બધા કારણો જે છે એમાં મને એવું લાગી રહ્યું છે હજી પણ ચાંદી આઉટ પરફોર્મર છે, કારણ કે અહીંથી બે સ્ટેપ થઈ શકે. આઈધર ઇઝરાયલ છે એમાં પર્ટિક્યુલર તમને મીન્સ કે ફરીથી કાઉન્ટર સ્ટેપ ના લે તો બેઝ મેટલની જે સ્ટ્રેન્થ છે એનો સપોર્ટ ચાંદીને મળશે. જોકે સ્ટેપ લે છે તો ઓલરેડી સોના સાથે આઉટ પરફોર્મ કરી જ રહી છે. મારા હિસાબે બંને સાઈડ એના માટે અત્યારે પોઝિટિવ છે, અને એટલીસ્ટ ગોલ્ડ જેવું ઇફ એન્ડ બટ્સ ત્યાં નથી. ચાંદીમાં લેવલ સ્પેસિફિક 83,000 આસપાસ ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખી શકાય 82,420, અને ફરીથી જો મીન્સ કે જો લોકો શોર્ટ ટર્મ એક બે ટ્રેડિંગ સેશન હોલ્ડ કરશો તો 84,000ના ટાર્ગેટ તમને ચાંદી ક્લિયરલી બતાવી શકે છે. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સમાં મિશ્ર કારોબાર છે, જ્યાં એલ્યુમિનિયમમાં આશરે 4%ની મજબૂતી છે. તો ઝિંકની જો આપણે વાત કરી લઈએ તો 0.5%થી વધુની તેજી, અને કોપર અને લેડની અંદર પણ આપણે
લેડમાં થોડું દબાણ જોઈ રહ્યા છે. કોપરમાં આપણે 826ની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. વાસ્તવમાં યુએસ અને યુકે રશિયાના એલ્યુમિનિયમ, કોપર અને નિકલના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે, જેને કારણે મેટલ્સમાં મજબૂતી આવી છે. તો આ સાથે ચાઇનાના આંકડા સુધરતા પણ બેઝ મેટલ્સની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. રવિજી, સ્થાનિક બજારમાં આપણે મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? એલ્યુમિનિયમમાં 4.5% જેવીની મજબૂતી આપણે અત્યારે જોઈ રહ્યા છે. તો મેટલ્સ માટે કયા સંકેતોને જોવાના રહેશે અને કઈ રીતે કારોબાર કરવો જોઈએ? ઝડપથી મેટલ્સમાં આ ન્યૂઝની ઇમ્પેક્ટ આજે છે અને ગત બુધવારે પણ આપણે વાત કરી હતી કે હવે મીન્સ કે કોપર અને ઝિંકે પરફોર્મ કરી લીધું છે. હવે એલ્યુમિનિયમનો ટાઈમ આવશે અને તમે જોશો તો એલ્યુમિનિયમ આજે ઘણું એવું સારું ગેપઅપ થયું છે. હાલાકી ન્યૂઝ ડ્રીવન છે, એ ન્યૂઝની ત્યારે કોઈ આશા નથી, પરંતુ જે રીતે મીન્સ કે ત્યાં સપ્લાય શોર્ટેજ ઓલરેડી હતી અને ફરીથી આ ન્યૂઝ આવે છે, તો આઈ થિંક આટલા ગેપઅપ પછી પણ આ લેવલ સસ્ટેન થયું છે. કોપર જોઈએ કે નિકલ જોઈએ, ત્યાં ગેપઅપ પછી થોડું પ્રોફિટ બુકિંગ ઇન્ટરનેશનલ માર્કેટમાં આવી ચૂક્યું છે. હાલાકી એલ્યુમિનિયમમાં હજી પણ આ ટ્રેન્ડ ઇન્ટેક્ટ છે. મારા મત મુજબ ત્યાં હજી પણ મને એવું લાગી રહ્યું છે કે તેજીનો ટોન રહેશે. 235.80 થી 236 આસપાસ એલ્યુમિનિયમમાં ખરીદી કરી શકાય. એલએમઈ ઓપન બાદ શોર્ટ કવરિંગનો મૂવ વધશે. સ્ટોપ લોસ 232 નો રાખો અને ઉપરની બાજુ એલ્યુમિનિયમમાં જે ટાર્ગેટ છે એ 242 સુધીના જોવા મળી શકે. મારા હિસાબે ઝિંક અને એલ્યુમિનિયમમાં કમ્પેરેટિવ જો આ સ્થિતિમાં જલ્દીથી કોઈ ડિસન્ટ રોલબેક નહીં કરે, તમને એલ્યુમિનિયમના પ્રાઇસ ઝિંકના પ્રાઇસને ક્રોસ કરતા દેખાશે. તો આઈ થિંક જે લોકો ટ્રેડર હોય અને ઝિંકની પોઝિશન હોય પણ ત્યાં એલ્યુમિનિયમમાં શિફ્ટિંગ કરી અને ટ્રેડને સેફ સાઈડ લઈ જઈ શકે છે. અને હજી એવું લાગી રહ્યું છે કે કોપર પણ સેકન્ડ હાફમાં એક સારી તેજીની મૂવ બતાવશે. હાલાકી જે રશિયા છે એની જે ઇમ્પેક્ટ છે એ કમ્પેરેટિવ મીન્સ કે એલ્યુમિનિયમ સાથેનું કોરિલેશન વધારે છે. કોવિડ પછી અને સાથે સાથે જ્યારે રશિયાને યુક્રેનના વોર પછી, જ્યારે કોવિડ પછી સપ્લાય શોર્ટ થઈ રશિયા સાઈડથી અને જ્યારે રશિયા અને યુક્રેનનું વોર થયું ત્યારે પણ એક સ્ટેપ આવું લેવામાં આવતું કે એની મેટલ્સનું ઇમ્પોર્ટ આ બંને કન્ટ્રી બંધ કર્યું હતું. ત્યારે પણ એક બહુ મોટી અપસાઇડ આ કોમોડિટી બતાવી હતી. તો આઈ થિંક શોર્ટ ટર્મમાં એલ્યુમિનિયમને ધ્યાન રાખો. હાલાકી એની એક ઇમ્પેક્ટ કોપરમાં પણ આવશે. કોપરમાં પણ 825 આસપાસ ખરીદી કરી લો. સ્ટોપ લોસ રાખો 818 નો અને ઉપરની બાજુ 842 સુધીના ટાર્ગેટ કોપર બતાવી શકે છે. મારા મત મુજબ બંને એલએમઈ ઓપન બાદ એક સારી રિકવરી જોવા મળશે. સેકન્ડ જે છે શોર્ટ ટર્મમાં ધ્યાન રાખવાનું છે, આવતીકાલે ચાઇનાના જીડીપી, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને રિટેલ સેલ્સના આંકડાઓ આવવાના છે. અત્યારે માર્કેટનું પોઝિટિવ સાઈડ એ છે કે એક્સપેક્ટેશન્સ નીચે છે. માર્કેટનું એક્સપેક્ટેશન્સ એવું છે કે ચાઇનાના જીડીપી ગ્રોથ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડાઓ ઘટીને આવશે. થોડા પણ સરપાસ કરશે કે જો એક્સપેક્ટેશન્સથી વધારે આવશે તો આવતીકાલે પણ આ તેજી છે એ જારી રહી શકે છે. ઓકે, તો ચીનના જે ડેટા આવવાના છે એના ઉપર ધ્યાન રાખવાનું છે. અને અત્યારે જે ખાસ તમારે માટે સલામતી દેખાઈ રહી છે કે એલ્યુમિનિયમની અંદર 235ની આસપાસ ખરીદી કરો, 232નો સ્ટોપ લોસ અને 242ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. અને સાથે જ કોપરમાં પણ 825 આસપાસ ખરીદી કરવાની સલાહ. 818નો સ્ટોપ લોસ, 842ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો મેટલ્સ પૈકી એલ્યુમિનિયમ અને કોપરની અંદર ખરીદારી કરવાની સલાહ. અને હવે આપણે જો વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો ઇઝરાયલ પર ઈરાનના હુમલા બાદ ક્રૂડમાં દબાણ જોવા મળ્યું, જ્યાં બ્રેન્ટના ભાવ $90 પાસે પહોંચ્યા. તો સ્થાનિક બજારમાં આશરે 0.5% ઘટાડો રહ્યો, જ્યારે નાઇમેક્સ ક્રૂડમાં $85 આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ છે. ઈરાનના હુમલાથી ક્રૂડ ઉત્પાદન પર અસર નથી જોવા મળી, જેને કારણે ઓઇલની કિંમતોમાં ઘટાડો લિમિટેડ દેખાઈ રહ્યો છે. અને આ સાથે જ ઓપેકમાંથી ચોથા સૌથી મોટા ઉત્પાદક તરીકે ઈરાન હાલમાં 3 મિલિયન બીપીડી ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. આવામાં જો ઇઝરાયલ ઈરાન પર જવાબી કાર્યવાહી કરે છે તો ક્રૂડના ઉત્પાદન પર અસર જોવા મળશે અને પરિણામે કિંમતોમાં ઉતાર ચઢાવ વધી શકે છે. તો જે રીતે આપણે વાત કરી, બ્રેન્ટ 90ની આસપાસ, નાઇમેક્સ 85 અને 7118ની આસપાસ દબાણ સાથે ક્રૂડની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ઇઝરાયલ તરફથી વળતા અટેકની સંભાવના આપણને ઓછી લાગી રહી છે, પણ જે રીતે આપણે અગાઉ ચર્ચા કરી કે 24 થી 48 કલાક તો આપણે અસમંજસમાં છીએ, તો ક્રૂડમાં કઈ રીતની અસર આવી શકે? જરૂરથી આજથી મીન્સ ટોટલ જે ફાઇનાન્શિયલ એવન્યુઝ છે, આ સૌથી મોટું સરપ્રાઇઝ માર્કેટમાં છે કે આજે ક્રૂડ કેમ નીચે છે. એનું રીઝન શું છે? લાઈક એમને જ્યારે મીન્સ કે ઈરાને અટેક કર્યું અને તરત જ એમનું જ્યારે કમેન્ટ આવ્યું, એ કમેન્ટમાં એમણે એવું કીધું હતું કે એમને મીન્સ કે 72 કલાક પહેલા, એટલે કે 3 દિવસ પહેલા
એમને જે આસપાસના બધા કન્ટ્રીઝ છે જે ઓઇલ પ્રોડ્યુસિંગ કરે છે, સાથે એના સાથે દેશો છે ઇન્ક્લુડિંગ ઈરાન, જોર્ડન, સાઉદી, આ બધાને એને ઓલરેડી ઇન્ફોર્મ કરી દીધું હતું. ઈરાકને પણ ઓલરેડી ઇન્ફોર્મ કરી દીધું હતું કે એ લોકો ઇઝરાયલ પર હુમલો કરવાના છે. હવે ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને માર્કેટ એટલું બધું વ્યાપક છે કે એમને એનું ખ્યાલ આવી ગયો છે. તો મારા હિસાબે એના આજે કોઈ મૂવમેન્ટ નથી. પ્લસ જ્યારે આટલો મોટો અટેક થયો ત્યારે જો તમે ત્યાંના કાલે ઇક્વિટી ઇન્ડેક્સ જો સાઉદીનો જોશો કે પછી ઇઝરાયલનો જોઈશો, તો બંને ઇક્વિટી ઇન્ડેક્સ ઓલમોસ્ટ ફ્લેટ હતા. તો એના પણ ઇમ્પેક્ટ નહોતી, કારણ કે એના 3 દિવસથી ત્યાં ઓલરેડી થોડું વોલ્ટાલિટી હતી. તો મારા હિસાબે ન્યૂઝ ડિસ્કાઉન્ટેડ હતા અને ગત સપ્તાહની જે આપણે વોલ્ટાલિટી જોઈ એના રીઝન્સ ત્યારે બીજા લાગ્યા, કારણ કે જ્યારે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે જ્યારે એવું આઈઈએનો રિપોર્ટ આવ્યો કે એ લોકોના પ્રોડક્શન વધશે, પણ છતાં એની ઇમ્પેક્ટ છે એ વધવા પ્રાઇસમાં નેગેટિવની જગ્યાએ પોઝિટિવ આવી. તો આઈ થિંક એ સરપ્રાઇઝ અને ઇવેન્ટ ડિસ્કાઉન્ટ કરી છે. મારા હિસાબે આજનું કરેક્શન એ ખરીદીની તક તરીકે જોવું જોઈએ. શોર્ટ ટર્મમાં ક્રૂડ આમ પણ મોમેન્ટમમાં હતું અને આ રિસ્કના હિસાબે વધારે મોમેન્ટમમાં રહેશે. આજે થોડી પ્રોફિટ બુકિંગ છે. હમણાં જ 5 મિનિટ 10 મિનિટ પહેલા જ 7080 ના લેવલ હતા, ફરીથી 7125 આવી ગયું છે. 7100 થી જેટલું નજીક મળે ખરીદી કરો. સ્ટોપ લોસ 7020 નો રાખો અને ટાર્ગેટ ઉપર 7220 ના રહેશે. તો મારા મત મુજબ ક્રૂડમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. કદાચ આજના ઇવનિંગ સેશન કે કાલના સેશનમાં ક્રૂડમાં ફરીથી એક રિકવરીનો દોર છે એ જોવા મળી શકે છે. ઓકે, તો ક્રૂડમાં ફરી પાછી એક રિકવરી આવતી દેખાઈ શકે છે અને તમારે માટે સલાહ જે બનતી દેખાઈ રહી છે 7100ની જેટલું નજીક ક્રૂડ મળે ખરીદી કરીને ચાલી શકો છો. 7220ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ 7020નો રાખો. તો આ ક્રૂડ માટે એક સલાહ બની રહી છે. નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 1% જેટલી વેચવાલી સાથે આપણને કારોબાર થતો જોવા મળ્યો. 147ની આસપાસના સ્તર આપણને નેચરલ ગેસની અંદર જોવા મળી રહ્યા છે. રવિજી, નેચરલ ગેસ પર આપની કઈ રીતની સલાહ રહેશે? ડિમાન્ડ થોડું કન્સર્ન રહ્યું છે. હાલાકી જે રીતે જીઓપોલિટિકલ રિસ્ક છે, આ પણ એક કોમોડિટી છે જે જીઓપોલિટિકલ રિસ્કને સેકન્ડ સ્ટેજમાં ડિસ્કાઉન્ટ કરતો હોય છે. એટલે થોડું ટાઈમ કરેક્શન ઝોનમાં છે. 7માં ગરમી વધી છે અને જો મીન્સ કે હજી સ્કાયમેટ તરફથી આવશે, આજે આઈએમડી તરફથી પણ વેધરના રિલેટેડ સર્ટનિટીઝ આવશે. સ્કાયમેટ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે કદાચ આ વખતે અલ નીનોમાંથી લા નીનામાં પરિવર્તિત થશું. જો આ રિપીટેશન આઈએમડીનું પણ રહેશે તો આઈ થિંક એ ડિમાન્ડ સાઇડ બેટર રહે, કારણ કે જો આઈ થિંક લા નીનાના વર્ષમાં ઠંડીનું પ્રમાણ અલ નીનો કરતા બહુ વધારે હોય છે. તો આઈ થિંક એના હિસાબે ફરીથી ડિમાન્ડને લઈને એક સેન્ટિમેન્ટ જાગશે. તો ઇન્ટ્રાડેની થોડા શોર્ટ ટર્મ માટે 146 આસપાસ ખરીદી કરી લો. સ્ટોપ લોસ 140 રાખો. 162 સુધીના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે નેચરલ ગેસની અંદર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 146ની આસપાસ ખરીદી કરો. 140નો સ્ટોપ લોસ, 162ના ટાર્ગેટ તમને શોર્ટ ટર્મ માટે શોર્ટ ટર્મની અંદર બનતા દેખાઈ શકે છે. તો આ નેચરલ ગેસ ઉપર સલાહ બની રહ્યું છે. હવે આપણે નજર કરી લઈએ એગ્રી કોમોડિટીઝ પર. તો મસાલા પેકમાં જીરામાં આશરે 1%નો ઘટાડો રહ્યો અને હળદર અને ધાણામાં અડધા ટકા જેવી પોઝિટિવિટી સાથે કારોબાર દેખાઈ રહ્યો છે. માફ કરશો. જ્યારે ગુવાર પેક તરફથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એરંડામાં 0.5%નો ઘટાડો, તો કપાસિયા ખોળમાં પણ 0.5%થી વધુની ખરીદારી દેખાઈ રહી છે. રવિજી, મસાલા પેકથી શરૂઆત કરીએ. મસાલા પેકમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે, હળદર ધાણામાં થોડી પોઝિટિવિટી છે, જીરામાં દબાણ છે. તો મસાલા પેક પર આપની કઈ રીતે સલાહ રહેશે? ગલ્ફ આપણું સૌથી મોટું જીરાનું બાયર છે. આપણું સૌથી સારો એક્સપોર્ટ ગલ્ફ નેશન્સમાં થાય છે અને અત્યારે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, આઈ થિંક શિપમેન્ટના રિસ્ક છે, એટલે થોડું બાયર છે એને જીરાને અવોઇડ કરી રહ્યા છે. સાથે અરાઇવલ્સ કન્ટિન્યુ છે. 100%થી ઉપરનું પ્રોડક્શન વધારો, એટલે કે હજી પણ ફાર્મર્સ અને ટ્રેડર અને સ્ટોકિસ્ટ ત્રણેય પાસે સારો માલ હોવો જોઈએ. તો આઈ થિંક એના હિસાબે સતત હાયર લેવલે ત્યાં પ્રેશર બની રહે છે. હળદર એક બેટર કોમોડિટી છે. આઈ થિંક ત્યાં ધ્યાન રાખો. ધાણામાં પણ અરાઇવલનું પ્રેશર છે. આજે કોઈ ખાસ ઇમ્પેક્ટ નથી દેખાઈ, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે ત્યાં તેજી માટે એકવાર ગોંડલમાં આવકો ઘટે ત્યારબાદ તમને સારી તેજી દેખાશે. પરંતુ અત્યારે સ્પાઇસીસ પેકમાંથી હળદરમાં પસંદગી ઉતારવી જોઈએ. નવો જે કોન્ટ્રાક્ટ છે જૂન, ત્યાં 16300 આસપાસ બાય કરો. સ્ટોપ લોસ 16120 અને ટાર્ગેટ 16700 સુધીના બની શકે છે. ઓકે, તો અહીંયા આગળથી હળદરની અંદર ખરીદારી કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. 16700ના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળ ખરીદારી કરી શકો છો. આ ઉપરાંત આપણે વાત કરી લઈએ કેસ્ટરની, કારણ કે અહીંયા લગભગ 2% જેવો ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. કેસ્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, રવિજી?
ઝડપથી કરંટ કોન્ટ્રાક્ટમાં 2%, નવા કોન્ટ્રાક્ટમાં 1%નો ઘટાડો છે. આઈ થિંક લાસ્ટ વીકમાં થોડી સારી રિકવરી હતી. હવે ફરીથી પ્રોફિટ બુકિંગ છે. મારા હિસાબે આ ખરીદીની તક છે. 5700 થી 5800 બોટમ પ્રોસેસ બનાવશે અને ઉપરની બાજુ શોર્ટ ટર્મમાં પાછા 6000 સુધી ટાર્ગેટ અપ્રોચ થવા જોઈએ. તો મારા હિસાબે 5820 આસપાસ જો નવો કોન્ટ્રાક્ટ મળે છે ખરીદી કરીને ચાલો. સ્ટોપ લોસ થોડું 5740 જેવો રહેશે અને ઉપરની બાજુ 6000 સુધી ટાર્ગેટ તમને એક સપ્તાહમાં બનતા જોવા મળી શકે છે. મારા હિસાબે જે અત્યારે રિસ્ક છે એ થોડું ડ્યુ ટુ ધીસ એક્સપાયરી ત્યાં મીન્સ કે જે જૂનો સ્ટોક છે એના હિસાબે થોડું તમને તેજી છે એ 19 તારીખ એટલે કે આ જે વીક પૂરું થાય અને આવતા સપ્તાહથી તમને સારી તેજી એરંડામાં જોવા મળી શકે છે. ઓકે, તો આવતા સપ્તાહથી એરંડામાં સારી તેજી આવતી જોવા મળી શકે છે. નવા કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની સલાહ. 6000નો ટાર્ગેટ, 5740 સ્ટોપ લોસ રાખીને આ ખરીદારી કરી શકો છો. કુવાર પેક પર પણ નજર કરી લઈએ. કુવાર પેકમાં આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે કુવાર ગમની અંદર 0.5% આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કુવાર સીડ ફ્લેટ ટુ પોઝિટિવ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઝડપથી ગુવાર ગામમાં આપણે લાસ્ટ વીકમાં જે ટાર્ગેટ આપ્યો હતો 11000નો અચીવ થઈ ગયો છે. મને એવું લાગી રહ્યું છે કે હજી પણ ગુવાર પેક થોડું ટ્રેક્શનમાં રહેશે. બેઝિક રીઝન ક્રૂડના પ્રાઇસનું સેન્ટિમેન્ટ છે. અરાઇવલ્સ બહુ થીન છે તો આઈ થિંક થોડી પણ ડિમાન્ડ રહેશે જે અત્યારે છે. તો મારા હિસાબે પ્રાઇસમાં એક બાર્ગેન બાઇંગ રહેશે. લેવલ સ્પેસિફિક ગુવાર સીડ છે એ નવો જે કોન્ટ્રાક્ટ છે એ 5430 આસપાસ ખરીદી કરો. 5350ના સ્ટોપ લોસથી અને 5600 સુધી ટાર્ગેટ ત્યાં બની શકે છે. અને ગુવાર ગમનો જે નવો કોન્ટ્રાક્ટ છે ત્યાં 10900 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 10620, ટાર્ગેટ વુડ બી 11200. તો ગુવાર ગમ અને ગુવાર સીડ આ બંનેમાં 4 થી 5 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈ અને ખરીદારી કરવાની સલાહ રહેશે. ગુવાર સીડ ગુવાર ગમમાં 4 થી 5 ટ્રેડિંગ સેશનનો આઉટલુક લઈને ખરીદારી કરીને ચાલો, આ સલામતી દેખાઈ રહી છે. અને આ ઉપરાંત રવિજી, ઉનાળુ વાવેતરના ફિગર્સ આપણી સામે જે રીતે આવતા દેખાય છે, 8% જેટલો ગયા વર્ષની તુલનામાં અહીં આગળથી વધારો નોંધાયો છે. પણ તેલીબિયાનું વાવેતર જે છે અહીં આગળથી થોડું ઘટતું દેખાયું છે. કઈ રીતે આ આંકડા આપ રીડ કરો છો? પ્રાઇસ સેન્સિટિવિટી વધારે લાગી રહી છે કારણ કે પલ્સીસના પ્રાઇસીસ છે નિયર ટર્મમાં વધ્યા છે અને એક સારા લેવલે રિસ્પેક્ટિવ લેવલે ઘણા ટાઈમ પછી પલ્સીસના પ્રાઇસ રહ્યા છે. તો ફાર્મર્સ ત્યાં વધારે ફોકસ કરી રહ્યા છે. તેલીબિયામાં જોઈએ તો સતત ગ્લોબલ પ્રાઇસીસ છે એ સબડ્યુડ રહ્યા છે. આજે પણ જો તો એડિબલ ઓઇલમાં આટલા પ્રાઇસ વધી ગયા છે પરંતુ તમને ઓઇલ સીડમાં આટલા પ્રાઇસીસમાં કોઈ સુધારો નથી અને સાથે એમએસપી કમ્પેરેટિવ તેલીબિયાની હજી પણ ઘણી નીચે છે. એટલે મારા હિસાબે આ એક પ્રાઇસ સેન્સિટિવિટી વધારે દેખાઈ રહી છે અને આમ બેટર છે ઇન્ડિયા માટે એઝ અ પર્સપેક્ટિવ જોઈએ તો આપણે ઓલરેડી ઓઇલ સીડમાં કોઈ વધારે પ્રોબ્લેમ નથી. સારી અરાઇવલ્સ અને સારા મીન્સ કે ડેટા બાદ અત્યારે જે આપણે સ્ટોક લેવલે સફિશિયન્ટ લેવલ પર છે એટલે ફાર્મર્સને સારું રિયલાઇઝેશન પણ મળે છે અને ઇન્ડસ્ટ્રી માટે પણ બેટર લેવલ ચાલી રહ્યું છે. તો આઈ થિંક જે પલ્સીસમાં વધારો થયો છે એ આપણા માટે ઘણી રાહતની બાબત છે. આ વખતે પલ્સીસ છેલ્લા 3 વર્ષથી શોર્ટ રહ્યું છે સપ્લાયમાં. તો મારા હિસાબે હજી પણ જો તમને ખરીફ વાવેતરમાં પણ વધારો થાય તો મારા હિસાબે બહુ પ્રાઇસમાં ઇમ્પેક્ટ નહીં આવે. પણ યસ, એક એઝ અ ઇકોનોમી, એઝ અ એગ્રી ઇકોનોમી એક સારી બાબત છે. પ્રાઇસીસ મારા હિસાબે ટોપ આઉટ થઈ ચૂક્યા છે. તો નિયર ટર્મમાં એવું લાગી રહ્યું છે કે પલ્સીસ ઉપર થોડું સેલિંગ પ્રેશર રહેશે અને એડિબલ ઓઇલના પ્રાઇસીસ વધવાથી અને ક્રૂડના સાપેક્ષથી વધવાથી તમને ઓઇલ એન્ડ ઓઇલ સીડ કોમ્પ્લેક્સ છે અહીંથી 3-4% તેજી હજી પણ ઓઇલ સીડ્સમાં બતાવી શકે છે. ઓકે, તો આપણે અહીં આગળથી જે વાવેતરના આંકડા આવતા દેખાયા છે એનું પલ્સીસ ઉપર અને ઓઇલ સીડ ઉપર, તેલીબિયા ઉપર એક ઇમ્પેક્ટ આવતી જોઈ શકીશું. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપજો રજા, પરંતુ જતાં જતાં આપને ખાસ જણાવી દઈએ કે CNBC આવાજ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશેની વાત કરવામાં આવશે. તો CNBC આવાજના કોમોડિટી ગુરુકુલના 1 દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.